નમસ્કાર. આજના ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે વ્યાકરણના ગોખણપટ્ટીવાળા નિયમોની નહીં પણ એક અદ્ભુત આર્કિટેક્ચરની વાત કરવાના છીએ. ભાષાના આર્કિટેક્ચરની. વાક્યો ખાલી લખાયેલા શબ્દો નથી, એ તો જાણે ઈંટો ગોઠવીને બનાવેલી મજબૂત ઇમારત છે. ધોરણ 9ના અભ્યાસક્રમ પ્રમાણે વાક્યના રચનાલક્ષી પ્રકારોને આજે આપણે એકદમ પ્રેક્ટિકલ રીતે ડીકોડ કરવાના છીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા બ્લોક્સ ગોઠવવાના છે. પહેલા વાક્ય રચનાનો બેઝિક પરિચય, પછી સાદું વાક્ય એટલે કે આપણો પાયો, એના પછી સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, અને છેલ્લે આ બધું જ યાદ રાખવા માટે એક શોર્ટ સમરી. ઓકે, તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, વાક્ય રચનાનો પરિચય. હવે તમને થશે કે આ રચનાલક્ષી પ્રકાર એટલે વરીશું? તો જુઓ, રચના એટલે બનાવટ અથવા કન્સ્ટ્રક્શન. વાક્ય કેવી રીતે બન્યું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એના આધારે જે પ્રકાર પડે એને રચનાલક્ષી પ્રકાર કહેવાય. અહીં આપણે વાક્યના અર્થ પર નહીં, પણ એની પાછળની મિકેનિકલ બ્લુપ્રિન્ટ પર ફોકસ કરવાનું છે. તો ચાલો ભાષાની આ ઇમારતની સૌથી પહેલી અને સૌથી મજબૂત ઈંટ એટલે કે પાયા વિશે વાત કરીએ. આ પાયો છે સાદું વાક્ય. સાદું વાક્ય એટલે નામ એવા જ ગુણ. એકદમ સરળ અને સીધું. આ વાક્યમાં મોટાભાગે એક જ ઉદ્દેશ્ય હોય છે, એટલે કે જેના વિશે વાત થતી હોય તે, અને એક જ મુખ્ય ક્રિયાપદ એટલે કે વિધેય હોય છે. મતલબ કે એમાં એક જ મુખ્ય એક્શન થતી હોય છે. આ વાક્યો એકદમ શોર્ટ, સ્વીટ અને ટુ ધ પોઈન્ટ હોય છે. આમાં કોઈ જ જાતની ગૂંચવણ હોતી નથી. ઉદાહરણ તરીકે જુઓ, ગાંધીજીએ અસત્યનો ત્યાગ કર્યો. અહીં એક જ એક્શન છે, ત્યાગ કરવો. બીજું, વિદ્યાર્થીઓ મેદાન પર રમે છે. અહીં માત્ર રમવાની વાત છે. અને ચોમાસામાં વરસાદ પડે છે. બસ એક જ એક્શન. સાંભળવામાં એકદમ ક્લિયર, રાઈટ? આ જ સાદા વાક્યની તાકાત છે. એક જ વિચાર અને એક જ એક્શન. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ અને જોઈએ કે આ પાયાની એક ઈંટ સાથે જ્યારે બીજી ઈંટ જોડાય ત્યારે શું થાય. ત્યારે બને છે સંયુક્ત વાક્ય એટલે કે સમાન જોડાણ. અહીં સમાન કક્ષા શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સંયુક્ત વાક્યમાં બે સાદા વાક્યો એકબીજા સાથે જોડાય છે ખરા, પણ બંને એકદમ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર હોય છે. કોઈ વાક્ય પોતાનો અર્થ પૂરો કરવા બીજા પર ડિપેન્ડન્ટ નથી હોતું. આ જાણે બે પાવરફુલ લોકોએ કરેલી પાર્ટનરશિપ જેવું છે. તમે એમને અલગ કરી દો તો પણ બંને પોતાનો પૂરો અર્થ તો આપે જ છે. ચલો ઉદાહરણથી સમજીએ. અક્ષયે ખૂબ મહેનત કરી અને તે પરીક્ષામાં પાસ થયો. અહીં જો આપણે અને કાઢી નાખીએ ને તો પણ બંને વાક્યો પોતપોતાની રીતે કમ્પ્લીટ જ છે. પછી બીજું જુઓ, તમે ચા લેશો કે કોફી? અને છેલ્લું, ડૉક્ટરે ઘણી દવા કરી પણ દર્દી બચી શક્યો નહીં. અહીં સંયોજકો ખાલી બે સ્વતંત્ર વાક્યોને જોડવાનું કામ કરે છે, બસ એક બ્રિજ બનાવે છે. હવે જોઈએ કે આ માળખું હજી વધુ કોમ્પ્લેક્સ કેવી રીતે બને છે. આપણો નેક્સ્ટ ટોપિક છે સંકુલ વાક્ય. આપણે આગળ જોયું કે સંયુક્ત વાક્યમાં બંને વાક્યો સ્વતંત્ર હતા, રાઈટ? પણ આ સંકુલ વાક્ય એટલે કે મિશ્ર વાક્યમાં ગેમ થોડી અલગ છે. અહીં એક વાક્ય મુખ્ય હોય છે, જ્યારે બીજું વાક્ય એના પર પૂરેપૂરું ડિપેન્ડન્ટ એટલે કે આધારિત હોય છે. જો તમે મુખ્ય વાક્ય કાઢી નાખો તો પેલા આધારિત વાક્યનો કોઈ જ મિનિંગ રહેતો નથી. આ એવું કન્સ્ટ્રક્શન છે જ્યાં એક પિલર બીજાના સપોર્ટ વગર ઊભો જ રહી જ ના શકે. આ ડિપેન્ડન્સી સાંભળવી છે તો આ ઉદાહરણ જુઓ. જો તમે નિયમિત વાંચશો તો સારા ટકા આવશે. હવે વિચારો, તમે ખાલી એવું કહો કે તો સારા ટકા આવશે, તો વાત સાવ અધૂરી લાગે ને? એને પેલા જોવાળા વાક્યનો ટેકો જોઈએ જ છે. એવી જ રીતે જે મહેનત કરે છે તે સફળ થાય છે. અને શિક્ષકે કહ્યું કે આવતીકાલે પરીક્ષા છે. અહીં એક વિચાર બીજા પર 100% આધાર રાખે છે. અને આ બંને વાક્ય રચનાઓ વચ્ચેનો જે મેઇન ડિફરન્સ છે ને, એ એમને જોડતા શબ્દોમાં એટલે કે એમના ગુંદરમાં છે. ડાબી બાજુ જુઓ, આ એવો ગુંદર છે જે બે ઇન્ડિપેન્ડન્ટ વાતોને જોડે છે, ને, અને, પણ, છતાં અથવા. જ્યારે જમણી બાજુ જુઓ, સંકુલ વાક્યમાં જોડનારા શબ્દો મોટે ભાગે જોડીમાં જ આવે છે, જેમ કે જે, તે, જ્યારે, ત્યારે, જો, તો, કારણ કે. આ શબ્દો જ નક્કી કરે છે કે વાક્ય સ્વતંત્ર છે કે આધારિત. ચાલો તો ફટાફટ આખા ટોપિકને ટૂંકમાં રિવાઇઝ કરી લઈએ, એક ફાઇનલ બ્લુપ્રિન્ટ જોઈએ. આ ટેબલ છે ને એ તમારા મગજમાં સ્કેન કરી લેવા જેવું છે. સાદું વાક્ય એટલે શું? તો કે એક જ ક્રિયાપદવાળું સીધું વાક્ય, જેમ કે રાકેશ ગીત ગાય છે. સંયુક્ત વાક્ય એટલે
બે સ્વતંત્ર વાક્યો વત્તા અને પણ કે જેવા સંયોજકો. જેમ કે રાકેશ ગીત ગાય છે અને સચિન રમે છે. અને છેલ્લે સંકુલ વાક્ય એટલે એક મુખ્ય અને એક આધારિત વાક્ય જે જો તો જે તેથી જોડાયેલા હોય. દાખલા તરીકે, જો રાકેશ ગીત ગાશે તો બધા રાજી થશે. એકદમ ક્લિયર અને સિમ્પલ. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ મસ્ત પ્રશ્ન છે. જરા વિચારજો. વાક્યરચના બદલવાથી આપણે જે બોલીએ છીએ એની તાકાત કેવી રીતે બદલાઈ જાય છે? એક જ વાતને તમે સાદા, સંયુક્ત કે સંકુલ વાક્યમાં કહો તો સામેવાળી વ્યક્તિ પર એની ઇમ્પેક્ટ કેટલી અલગ પડે છે. વ્યાકરણ ખાલી પરીક્ષા પૂરતું નથી દોસ્તો. એ વિચારોને પાવરફુલ રીતે રજૂ કરવાનું એક જબરદસ્ત ટૂલ છે. આજના આ સેશનમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. આવી જ નવી વાતો સાથે ફરી મળીશું.